વડોદરાના દાંડિયા બજાર 4 રસ્તા પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન યુવકને મારવાના આક્ષેપ મામલા સામે હવે વડોદરા પોલીસે વિગતો આપી છે। પોલીસે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને ઘટના સમયે પોલીસ કર્મીઓએ પહેરેલા બોડી વોર્ન કેમેરાના રેકોર્ડિંગ પણ રજૂ કર્યા છે। આ વિવાદમાં પોલીસનો પક્ષ શું છે અને તપાસ કયા તબક્કે પહોંચી છે તે અંગે એસીપી અશોક રાઠવા અને એસીપી ટ્રાફિક ડીએમ વ્યાસે માહિતી આપી હતી। આવો જોઈએ આ અહેવાલ। દાંડિયા બજારમાં બનેલી ઘટનામાં યુવક દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને પગલે વડોદરા પોલીસ દ્વારા તાકીદે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ આ મામલે નિવેદન આપ્યું છે। આવો જાણીએ એસીપી અશોક રાઠવાએ સમગ્ર મામલે શું કહ્યું। આ જે ફર્સ્ટ જે બોડી વોર્ન કેમેરો આવેલ છે એમાં જે પોલીસના માણસો છે ક્લિયરલી સમજાવી રહ્યા છે કે ભાઈ તારું જે છે એ જે બાઇક છે એ બાઇકમાં મોડિફાઈડ સાયલેન્સર છે, નંબર પ્લેટ નથી, તારી પાસે લાયસન્સ। એમાં એ તમે આખો સમગ્ર વિડીયો જોશો તો આ જે યુવક છે એ સમગ્ર મેઇન પોલીસનું કામ એવું હોય છે કે એ જે કંઈક ફાઇન હોય ફાઇન ભરી દે, આ તો પછી એ ડિટેન કરી લે પછી આગળ જવા દો, પણ એ હંમેશા રેજિસ્ટર કર્યો હોય છોકરો એવું ફર્સ્ટ બોડી વોર્ન કેમેરા। સેકન્ડ બોડી વોર્ન કેમેરામાં એવું દેખાઈ રહ્યું છે કે આ જે છોકરો છે તકરાર કરી રહ્યો છે તો એને જે ગાડીમાં બેસવા તૈયાર ને તો ગાડીમાં બેસાડવા માટે એને જે ધક્કો મારીને ત્યાં લઈ જવામાં આવેલો છે, એમાં એ ઝપાઝપી થયેલી છે। જે વિડીયો સીસીટીવી નો આવેલો છે એમાં એવું આવે છે કે આ જે ભાઈ છે એ કૌશલસિંહ જાટ છે, એ કૌશલસિંહ જાટ જે આરોપી છે એને લઈ જવામાં, પરંતુ એ રેઝિસ્ટ કર્યો, સીધો બેસતો નથી તો એને ખાલી ધક્કો મારીને એને ગાડી સુધી લઈ જવામાં આવે છે, ગાડીમાં બેસાડવામાં આવે છે। ક્યાંય પણ એવું નથી આવતું કે એને કોઈ પણ પ્રકારનો માર મારવાનો। ધારો કે જે સામેનો આરોપી છે, આરોપી બેસી જ નથી રહ્યો તો આરોપીને બેસી કઈ રીતે એમને બેસાડવું, એને કમસે કમ એને ફોર્સ એટલો ફોર્સ તો એને વાપરવો પડે કે એને ત્યાં સુધી ગાડી સુધી લઈ જવામાં આવે। શરૂઆતમાં જયારે આ જે મામલો હતો એ ટ્રાફિકનો હતો, એ ચલાન ભરતો નતો તો ચલાણ ભરવા પૂરતું જ હતું, તો એ ચલાણ ભરી દે તો જે ટ્રાફિક સાહેબ છે એ ઓફિસમાં હતા તો ત્યાં જઈને એને સમજાવટ કરી કે ભાઈ તારું જે કંઈક છે એ ચલાણ જે ભરી દે અને મામલો પૂરો થાય। એ ત્યાં સુધીની જ વાત હતી, ત્યાં સુધી કોઈ ગુનાહિત કૃત્ય થયેલું બી નથી અને ત્યાં સુધી કંઈ ધ્યાનમાં બી નથી આવેલું કે એને રાવપુરા પોલીસ સ્ટેશને લાવવામાં આવે। માર મારવાનું જે છે એ મેડિકલ રિપોર્ટ છે કોઈ પણ જગ્યાએ સમર્થન આપી રહ્યા નથી, એ ફક્ત આક્ષેપો જ છે। મેડિકલ રિપોર્ટ જે છે ડોક્ટરના એક્સપર્ટ છે, મેડિકો લીગલ આખી ટીમ લાગેલી છે, એના એક્સરે કરવામાં આવેલા છે, સર્જરી કરવામાં આવેલા છે, સીટી સ્કેન કરવામાં આવેલા છે, એ બાદ એમણે અમને જે રિપોર્ટ આપ્યા છે એને આધારે આમાં કોઈ પણ પ્રકારનું એને માર મારેલો એવું એ કદાચ જે ઝપાઝપી છે એ ઝપાઝપીને કારણે એને ઈજાઓ થયેલી હોય એવું થઈ શકે છે। એ એમ કહી રહ્યો છે કે મેં લાકડી મારી છે, લાકડીથી માર મારેલો છે, તો એ આક્ષેપો ખોટા છે। હું ઝપાઝપી છે, ઝપાઝપી તો આપણે લીધેલી જ। હવે એ એક તપાસનો વિષય છે કે આગળ એને હુમલો કર્યો છે કે પોલીસે હુમલો કરેલો છે, આગળ એક તપાસનો વિષય છે। ઘટનાક્રમ બનેલ છે લગભગ 10:30 થી 11:15 વાગે, આ કંઈક 11:15 આજુબાજુનું છે અને પછી એ રાવપુરા પોલીસ સ્ટેશન આવે છે। રાવપુરા પોલીસ સ્ટેશનેથી પછી એ સીધો 108 બોલાવે છે અને 108 થઈને સીધો એ હોસ્પિટલ જાય છે, એટલે ત્યાંથી 1:10 વાગે છે રાવપુરા પોલીસ સ્ટેશને આ આગળની વર્દી આવે જે એને અરજી આપી છે। એ અરજીના જે તથ્યો છે એ તથ્યોને ચકાસવામાં આવશે અને એને આધારે જે કંઈ પણ ગુનો બનતો હશે એ રજીસ્ટર કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। નહીં, એની બાઇક ડિટેન કરેલી જ નથી, એને કીધું કે તારી બાઇક ડિટેન કરી રજીસ્ટર કરી રહ્યો છે, ના કે મને નથી ડિટેન કરાવવું। એને એમ કીધું કે તું તારી બાઇક પર બેસી જા, પાછળ અમારો પોલીસ વાળો બેસી જાય છે, તો એ કહે છે કે ના, કે હું મારા ગાડીમાં બીજા કેને બેસવા દઉં। બીજી તરફ ટ્રાફિક વિભાગના એસીપી ડીએમ વ્યાસે જણાવ્યું છે કે ટ્રાફિક પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવા અને ઘર્ષણ કરવા બદલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ગઈકાલનો બનાવ છે અને પ્રાથમિક બનાવનો હું પોતે સાક્ષી છું। રોજની જેમ અમે નર્સિંગ હોમ 4 રસ્તાથી નીકળતા હતા એ દરમિયાન એક યુવક ફોન પર વાત કરતો હતો ચાલુ ગાડીએ અને એના બુલેટના આગળ પાછળ નંબર નહોતો, હેલ્મેટ નહોતું અને મોડિફાઈડ સાયલેન્સર હતું। એટલે દર વખતની જેમ અમે મારા કમાન્ડોને કીધું કે એ ગાડી પાછળ બેસી જાઓ અને એને ઓફિસ લઈ આવો। તો જેવો અમારો કમાન્ડો ગાડી પાછળ બેઠો તો બોલે તું कैसे मेरी गाड़ी पे गाड़ी आ, तेरे को किसने बोला, આમ તેમ જેમ તેમ બોલવા માંડ્યો, જેમને મારા કમાન્ડોએ પછીથી કીધેલું અને થોડા આગળથી એણે ગાડી સાઈડમાં કરી દીધી, પાછળ આવવાનું બંધ કરી નાખ્યું। એટલે અમે અમારા ઓપરેટર કિરણભાઈને ઉતાર્યા કે ભાઈ તમે જુઓ પેલો મગજમારી ના કરે અને સમજાય પટેલને આપણે ઓફિસ લઈ આવો। પછી અમે ઓફિસ પહોંચ્યા ત્યાં સુધી એ લોકો આવ્યા નહીં, એટલે મેં ડ્રાઈવરને કીધું કે તમે પૂછો કે શું થયું છે।
કે સાહેબ હજુ પેલો ભાઈ ત્યાં મગજમારી કરે છે ને પોલીસની જોડે બબાલ કરે છે. એટલે અમારી ગાડી અમે ફરીથી ત્યાં મોકલી નર્સિંગ હોમ 4 રસ્તા. ત્યાં સ્થાનિક પોલીસમાં એક દીકરી છે, બીજા 2 પોલીસવાળા હતા. બધા ભેગા થઈને સમજાવ્યું તો બી સમજતો નહોતો, ગાડીની ચાવી આપતો નહોતો અને જેમ તેમ વર્તન કરતો હતો. એટલે પોલીસે બળ વાપરીને એને ગાડીમાં બેસાડીને લાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે પણ પોલીસોને એને ઝપાઝપી કરી, એના યુનિફોર્મ પર હાથ નાખ્યો. એટલે જે તે વખતે પોલીસે બળ વાપર્યું એવું સમાચાર છે, પણ એ હવે તપાસનો વિષય છે. તેના બાબતે હાલ હું તમને વધારે કંઈ કહી નહીં શકું. પછી એને અમે અહીંયા ઓફિસ લાવ્યા. ऑफिस में हमारे यहाँ मार्ग सलामती का कार्यक्रम चलता था. એટલે એને બેસાડીને અમે પૂછ્યું કે ભાઈ क्या हुआ, तुम इस तरह से क्यों बात करते हो पुलिस से, पुलिस के साथ इस तरह से क्यों बदतमीजी से पेश आ रहे हो. बोले पुलिस को किसने और ये दे दिया, ऐसे कैसे कर सकते हो. मैं फ़ाइन भरने के लिए तैयार था, फ़ाइन भरने के लिए तैयार थे, लेकिन तुम्हारा गाड़ी डिटेन करना है तो जैसे पुलिस बोलती है उसको आपको करना है. तो बोले मेरे को वकील को फ़ोन करना है, माँ बाप को फ़ोन नहीं करना. પછી એના મધર ફાધરને બોલાયા. એના મધર ફાધર પણ સેમ પીચમાં સેમ ભાંટા પાડીને ઓફિસનું વાતાવરણ બગાડી રહ્યા હતા. એના ફાધર કે હું CISFમાં છું, એનો દીકરો કે મારા પપ્પા આર્મીમાં છે. એટલે મેં આઈ કાર્ડ માગ્યું, તમે આઈ કાર્ડ બતાવો તમારું. આઈ કાર્ડ બતાવવા તૈયાર નહીં, એમનું સાચું નામ બોલવા તૈયાર નહીં. એટલે ના છૂટકે અમારો કેમેરો ચાલુ કરો, મોબાઈલનો કેમેરો ચાલુ કરવો પડે. ભાઈ તમે સાચું બોલો, તમે કોણ છો, તમે તમારી ઓળખ આપો, તમે એના ફાધર છો ને કોણ છો. એટલે આ બધું થયા પછી એ લોકો કોઈ રીતે માનવા તૈયાર નહોતા. એનો નાનો ભાઈ પણ આવ્યો. નાનો ભાઈ પણ એને બચાવીને અહીંયાથી ભગાડી લઈ જવાની કોશિશ કરતો હતો. એટલે અમે એમને સમજાવીને કીધું જો તમારે ફરિયાદ જ કરવી હોય તો તમે પણ ફરિયાદ કરો, અમે પણ ફરિયાદ કરીએ એમ કહીને અમે અમારી જ ગાડીમાં અહીંયાથી રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છીએ. અને ત્યાં અમે પણ ફરિયાદ આપી છે. એમણે ફરિયાદ આપી કે હજુ અમને માહિતી નથી. તો આ પરિસ્થિતિ જોતાં એટલી ગુનાહિત માણસ ધરાવતી ફેમિલી હતી કે ના છૂટકે અમે તપાસ કરાવડે કે આ ભાઈ આ રેલવે પોલીસમાં છે કે કેમ. તો માહિતી મળી કે હા રેલવે પોલીસમાં નડિયાદ યાર્ડમાં નોકરી કરે છે એના ફાધર ગજેન્દ્રસિંહ. અને એમનો સ્ટાફ પણ ત્યાં પરેશાન છે, એમના PI પણ પરેશાન છે. એ લોકોને બી અમે સમજાવ્યું કે ભાઈ આ આવું કરે સારું ના કહેવાય, બસ आप उनका जो करना है करो, वो इन लोगों को कुछ इसके बारे में बात नहीं करना है. પછી અમે તપાસ કરી તો એ જે છોકરો નાનો ભાઈ એનો આવ્યો હતો એના વિરુદ્ધમાં દારૂના સ્મગલિંગના રેલવેમાં કેસો છે. એક કેસ મારામારીનો અને એવો કેસ સયાજીગંજમાં છે, એક દારૂનો કેસ ફતેગંજમાં છે. એટલે એમનું આખું આ જે ફેમિલી છે એ જે પ્રમાણે વર્તન કરતું હતું ગુનાહિત માણસ જેવું, સ્પષ્ટ એમનું ગુનાહિત માણસ જણાઈ આવતું હતું. અને આ રીતનું એમને અમારી સાથે અમારી પોલીસ સાથે વર્તન કર્યું. હા, જે મેં અગાઉ કીધું એ પ્રમાણે જ્યારે ગાડીમાં નહોતો બેસતો એ વખતે પોલીસે કદાચ બળપ્રયોગ કર્યો હશે. અને તપાસનો વિષય છે, એના માટે હું વધારે નહીં કહીશું. અમે આમાં એક ફરિયાદ કરી છે. અધિકારીને જે તપાસમાં અડચણ કરી, સરકારી અધિકારીઓ ઓન ડ્યુટી હતા એની સાથે એને ઝપાઝપી કરી એ બાબતની કલમો લગાવી છે. એક તરફ યુવક અને તેનો પરિવાર પોલીસ પર અત્યાચારના આક્ષેપ કરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તો બીજી તરફ વડોદરા પોલીસે કાર્યવાહી અંગે વિગતો આપી હતી. હવે CCTV અને બોડી વોર્ન કેમેરાના આ ફૂટેજ અને આગળની તપાસમાં નક્કી થશે કે હકીકતમાં દાંડિયા બજાર 4 રસ્તા પર શું બન્યું હતું.